સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ આઈટીઆઈ ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો, જેમાં 156 નોકરી ઈચ્છુક ઉમેદવારો રોજગારી માટે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 86 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત CM દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA-ITI ખાતે ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગર સંચાલિત સરકારી ITI હિંમતનગર અને CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ પ્રાંતિજના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી નોકરી ઈચ્છુક 156 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિજ, તલોદ, અમદાવાદ, ગાંધીનગર, સાણંદ સહિત તાલુકામાં આવેલ વિવિધ કંપનીઓમાંથી 12 જેટલી નોકરીદાતાઓ કંપની ઉપસ્થિત રહી હતી, જેમાં 156 નોકરી ઈચ્છુક ઉમેદવારોમાંથી 86 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી AJ પટેલ, પ્રાંતિજ મામલતદાર JG ડાભી, જિજ્ઞાબેન પુરોહિત, પ્રાંતિજ કેળવણી મંડળના મંત્રી રહીશભાઈ કસબાતી, જયંતિભાઈ પટેલ, ITIના આચાર્ય હેમંતભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિજ ITI સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. નમસ્કાર. પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેળામાં આપ સૌનું સર્વે તાલીમાર્થીઓનું ખૂબ ખૂબ આવકારીએ છીએ. અત્રે CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ પ્રાંતિજ કેળવણી મંડળ દ્વારા આયોજિત પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેળામાં 20થી પણ વધારે નોકરીદાતાઓ ઉપસ્થિત છે તથા 150થી પણ વધુ ઉમેદવારોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. હજુ પણ વધુને વધુ નોકરીદાતાઓ તથા નોકરી વાંછુકો અત્રે આવી રહ્યા છે લાભ લેવા માટે, અને એપ્રેન્ટિસશીપની ઉજ્જવળ તકો અત્રે ઉપલબ્ધ કરાવવા બદલ પ્રાંતિજ કેળવણી મંડળનો ખૂબ ખૂબ આભાર.